નમસ્કાર મિત્રો, સૌ મજામાં હશો જ. આજે આપણે કિશનસિંહ ચાવડા જીપ્સી નો નિબંધ કહો કે વાર્તા કહો એવી વાર્તા મંગળસૂત્ર જોઈએ. મંગળસૂત્ર વાર્તાકાર કિશનસિંહ ચાવડા. પિતાના મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો. પિતાના મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર નહોતો. એના મુખ પર સ્મિત આવતું ને તે વિષાદથી છવાયેલું. એના કામમાં, એના વર્તનમાં, એના મુખ પર અને અમારા તરફના એના વાત્સલ્યમાં પણ ઉદાસીનો આધાર હતો. નમસ્કાર સ્નેહી, સ્વાગત. મને બાનું ગળું બહુ ગમતું. એક તો આમ પણ બા બહુ દેખાવડી અને નમણી હતી. અલ્પાબેન, સ્વાગત. આપણે કિશનસિંહ ચાવડાની વાર્તા મંગળસૂત્ર જોઈ રહ્યા છીએ. એના હૃદયની નિર્મળતાનું લાવણ્ય એના ચહેરા પર એવું વિલસતું કે આપણે જોયા જ કરીએ. પણ એ સર્વમાં એની ડોક મને અપાર વહાલી લાગતી. અને એક ગરદનને વળગીને વહાલ કરતા હું કદી ધરાતો નહીં. નિશાળમાં કંઈક ગુનો થયો હોય, કોઈ છોકરા સાથે તકરાર થઈ હોય, બાપુજીએ આંખ દેખાડી હોય કે બાનું વહાલ જોઈતું હોય, ત્યારે હું એની ડોકે બાજી પડતો. મંગળસૂત્રથી શોભતા એ ગળાને બચ્ચો ભરતા હું કદી જ થાકતો નહીં. અને એના બદલામાં હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો. બાપુજીના ગયા પછી બાનો ઉદાસ ચહેરો મંગળસૂત્ર વિનાના સોના ગળાથી બહુ જ એકલો લાગતો. ચહેરા પર પડતી બા પણ છત્ર વિનાની અનાથ લાગતી. મારી દ્રષ્ટિ જ્યારે બાના ચહેરા પર પડતી ત્યારે આપમેળે એની એકલ ડોક પર ઉતરીને ડુસકું ભરી લેતી. આ દુઃખ ખમનાર હું એકલો નહોતો. મારા પાર્વતી ફોઈ પણ હતા. ફોઈ પોતે બહુ રૂપાળા હતા, પણ બાના સ્વરૂપના એ મોટા ચાહક હતા. મને બરાબર યાદ છે, એક દિવસ ફોઈ, બા અને હું, નમસ્કાર મિત્રો, સ્વાગત બધાનું. મને બરાબર યાદ છે કે એક દિવસ ફોઈ, બા અને હું એમ 3 જણા બેઠા હતા. પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી. ત્યાં અચાનક ફોઈની આંખ બાના ગળા પર જઈને બેઠી. એમનાથી રહેવાયું નહીં. બોલ્યા, ભાભી, ગળામાં તુલસીની માળા તો રાખ જ. આ સૂની ડોક મારાથી જોવાતી નથી. અને સ્વાભાવિક રીતે જ એમનો હાથ બાના ગળાને અડકી પડ્યો. બાએ માથે એવી રીતે ઓઢ્યું કે ગળાની ચારુતા સંતાઈ ગઈ. બા કશું બોલી નહીં. બાની ડોકને બાથ ભરી બચ્ચી ભરવી એ મારા જીવનનું પરમ ઐશ્વર્ય હતું. છતાં એ એકલવાઈ ડોક જ મને રડાવી મૂકતી અને બાના ગયેલા સૌભાગ્યની યાદ આપી અને પિતાજીના સ્મરણોની યાત્રા કરાવતી. ધનતેરસે અમારે ત્યાં ધનની પૂજા થતી. પિતાજી જીવતા ત્યારે બા મારી પાસે જ પૂજા કરાવતી. બાપુજીના ગયા પછી પણ એમ જ થતું. પણ બાપુજીના પછી ધનતેરસની પૂજામાં એક ફેરફાર છાનો ન રહ્યો. હું પૂજા કરી રહ્યો ત્યાર પછી એક નાનીશી રેશમી પોટલીમાંથી પોતાનું મંગળસૂત્ર કાઢી અને બા દૂધથી અને પછી પાણીથી ધોઈ એની પૂજા કરતી, ને પછી એ પોટલીમાં સંભાળતી અને મૂકી અને એક ચાંદીની ડબ્બીમાં મૂકી દેતી. આવી ધનતેરસ દરેક વખતે આવતી અને ચાલી જતી. ધીરે ધીરે પેલું મંગળસૂત્ર મારે મન બા જેટલું જ વહાલું થઈ ગયું. ઈસવીસન 1929માં હું પોંડિચેરીથી પાછો આવ્યો ત્યારે મારું મોટું સુખ બાનો હસતો ચહેરો હતો. હું ગયો ત્યારે એને જે ઓછું આવ્યું હતું તે હું પાછો આવ્યો ત્યારે હસીને એણે વગાડી નાખ્યું. અમે સૌ સુખી હતા. આવીને મેં નવગુજરાત સાપ્તાહિકમાં સહતંત્રીનું કામ સ્વીકાર્યું. બાને બહુ આનંદ થયો. એ કામને કારણે મારે સવારે, બપોરે ને સાંજે એમ ગમે તેટલું રખડવું પડતું. એક વખત ઉનાળો હતો, વૈશાખનો મહિનો. ગરમી તો કહે મારું કામ. લૂ એવી વાય કે માથું ફાટી જાય. એવા સળગતા બપોરે 2 વાગ્યે ભૂખ્યો તરસ્યો હું ઘરે પહોંચ્યો.
બા પણ વિચારી ભૂખી તરસી મારી વાટ જોઈને ચિંતા કરતી બેઠી હતી. હું આવ્યો ત્યારે એનો ચહેરો કરમાઈ ગયેલો હતો. અમે જમ્યા. જમીને હું જ્યારે જંપ્યો ઉઠ્યો ત્યારે મારું આખું શરીર તાવથી ધીકતું હતું. બા તો ગભરાઈ ઉઠી. ઘરના બધા ઇલાજો એણે કર્યા પણ તાવે મચક ન આપી. આખરે ડાક્ટરને બોલાવવા પડ્યા. ડાક્ટરની સલાહથી મને હોસ્પિટલમાં ખસેડ્યો અને આખરે ઈશ્વરની કૃપાથી અને બાની આશીષથી 2 મહિને હું સાજો થઈ ગયો. ત્યાર પછીની ધનતેરસે અમે પૂજા કરવા બેઠા. પૂજામાં માત્ર 5-6 જ રૂપિયા હતા. એક પણ ઘરેણું નહોતું. મને અચંબો લાગ્યો. ધનની પૂજા પછી બાએ નિત્યક્રમ પ્રમાણે પોતાના મંગળસૂત્રની પણ પૂજા કરી. પછી મેં બાને પૂછ્યું ત્યારે ખબર પડી કે મારા પોંડિચેરીના લાંબા નિવાસ દરમિયાન બાએ ઘરેણાં વેચીને ઘર ચલાવ્યું હતું. તે દિવસે હું બાની એકલવાઈ ડોકે ભાજીને ખૂબ રડ્યો. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. મારી બહુ ઈચ્છા હતી કે હું સાયકલ લઉં, પણ એટલી બચત ક્યાંથી કાઢવી? એક રાતે બેસીને અમે વાતો કરતા હતા ત્યારે મારાથી સાયકલની વાત નીકળી ગઈ. સાયકલ વિના કેટલી મુસીબત પડે છે એ સાંભળીને બાનું હૈયું ભરાઈ આવ્યું. બીજે દિવસે બપોરે મને પાછું મોડું થયું. બા બિચારી દર વખતની જેમ ભૂખી તરસી મારી રાહ જોઈને બેઠી હતી. મને જમાડ્યા પછી એને એક જ ચિંતા હતી કે હું માંદો ન પડું. બપોરે જમીને હું કામ પર જવા નીકળ્યો ત્યારે બાએ પૂછ્યું, બેટા સાયકલ હોય તો તને ઓછી મહેનત પડે નહીં? મેં જતા જતા હસીને કહ્યું, બા એ તો કબીરજી કહી ગયા છે. જ્યારે જ્યારે બાને હસાવી હોય ત્યારે હું ઉપરનું વાક્ય વાપરતો. સાંજે હું ઘેર આવ્યો ત્યારે ઓટલા ઉપર એક નવી સાયકલ પડેલી. મને એમ કે કોઈ મળવા આવ્યું છે. મારો અવાજ સાંભળીને બા બહાર દોડી આવ્યા. એમના મુખ પર અવર્ણનીય આનંદ હતો. ઘણા વર્ષો પછી મેં એનો આવો પ્રફુલ્લિત ચહેરો જોયો. એણે કહ્યું, કિશન તારી સાયકલ આવી ગઈ. આનંદ અને આશ્ચર્યથી નિમિષ્ટ લાગણીથી દબાઈ ગયેલો હું પૂછવા જાઉં તે પહેલાં તો હાસ્યનું ઇનામ આપી બા બોલી ઉઠી, હું લઈ આવી. ગોપાલદાસ કાકાને ત્યાંથી ગમીને? એમણે કહ્યું, હમણાં છોકરાઓ આ ગાડી બહુ શોખથી વાપરે છે, સારી છે ને? મેં કહ્યું, પણ બા હમણાં મારે નથી જોઈતી. અને હું આગળ બોલવા જાઉં તે પહેલાં એ બોલી ઉઠી, ફેરવી તો જો, હું જોઉં તો ખરી કે તારે કેવી ચલાવતા આવડે છે. અને મેં નવી સાયકલ પર ચક્કર માર્યું ત્યારે અમે બંને ખુશ થઈ ગયા. ત્યાર પછીની ધનતેરસે અમે પૂજા કરવા બેઠા. બાએ મારી પાસે 5 રૂપિયાની પૂજા કરાવી અને પૂજા પૂરી થઈ. બાએ મંગળસૂત્રની પૂજા ન કરી એટલે મેં પૂછ્યું કે બા તમારી પૂજા કેમ નથી કરતા? બાએ હસીને કહ્યું, હવે જરૂર નથી. તું સાયકલ પર બેસીશ અને હું તારે જોઈશ, એ જ મારી પૂજા છે. મારા અંતરમાં ફાળ પડી. મેં કહ્યું, બા તમે મંગળસૂત્ર વેચીને આ સાયકલ લઈ આવ્યા? અને મારા ઉતરેલા મુખને બાએ પોતાની ડોક પર ઠાળી દીધું. મારાથી ન તો બાત પડાય ન તો બચ્ચો કરી શકાય. બીજે દિવસે હું એક મિત્ર પાસેથી 100 રૂપિયા લઈ ગોપાલદાસ કાકાને ઘેર ગયો. કાકા તો ઘેર નહોતા પણ ગુલાબ કાકી હતા. એ બહાર આવ્યા ને એમની ડોકમાં બાનું મંગળસૂત્ર જોયું. રૂપિયા મારા ગજવામાં જ રહી ગયા. કાકાની ખબર પૂછીને હું ચાલી નીકળ્યો. પાછા આવીને મેં બાને કહ્યું, ગુલાબ કાકીના ગળામાં તમારું મંગળસૂત્ર જોઈને મારાથી એક શબ્દ પણ બોલાયો નહીં. બાએ હસીને કહ્યું, બેટા એમનું સૌભાગ્ય અખંડ રહો. બાનું એ મુખ આજે જ્યારે હું મારી સાયકલને અડકું છું ત્યારે મારી આંખો આગળ આવે છે અને મારા અંતરને અડકે છે. સાયકલો તો ઘણી બદલાઈ છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો. તો આ હતી વાર્તા. બધા જ મિત્રો જોડાયા છે, એનો આનંદ છે. યોગેશભાઈ પણ જોડાયા છે, પ્રવીણ પણ જોડાયો છે, નિમેશભાઈ પણ જોડાયા છે, કિશોરભાઈ, અરવિંદભાઈ, ધર્મેન્દ્રસિંહ, અલ્પાબેન અને સ્નેહી, આ બધા મિત્રો જોડાયા છે. એ વાતનો આનંદ છે. અને આ પ્રકારે મંગળસૂત્ર નામની વાર્તા આપણે અહીં પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. ફરી નવી વાર્તા સાથે મળીશું.